આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ શ્રાવણ પૂર્ણિમાનું મહત્ત્વ એટલે કે નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન વિશે. શ્રાવણ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તિથિ માનવામાં આવે છે. શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય હોવાથી આ માસની પૂર્ણિમાને શિવપૂજા, ભગવાન વિષ્ણુની ઉપાસના, દાન પુણ્ય અને જપ તપ કરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ દિવસે અનેક ધાર્મિક પર્વો પણ ઉજવાય છે, જેમાં મુખ્યત્વે રક્ષાબંધન અને નાળિયેરી પૂર્ણિમાનો સમાવેશ થાય છે. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો પર્વ, જે આપણે કોઈ દિવસ ન ભૂલી શકીએ. શ્રાવણ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ? તો વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરી શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને ફૂલ અર્પણ કરવા જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. પીપળ વૃક્ષની પરિક્રમા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો અને પીપળાના વૃક્ષને પ્રદક્ષિણા કરવી. ગાયને ઘાસ અને જરૂરિયાતમંદને અન્ન અને વસ્ત્ર દાન કરવું જોઈએ. આજના દિવસે બ્રાહ્મણો જનોઈ પણ બદલાવે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ભાઈના સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે અને પવિત્ર પ્રેમનું નિઃસ્વાર્થ દર્શાવે છે. ભગવાનની કથા, સ્તોત્ર અને ભજનનું શ્રવણ કરવું જોઈએ. આધ્યાત્મિક માન્યતા વિશે જોઈએ તો શ્રાવણ પૂર્ણિમાએ શ્રદ્ધાપૂર્વક કરેલી ભગવાનની ઉપાસના દ્વારા પાપનો ક્ષય, મનની શાંતિ, પરિવારનું સુખ વધે અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે, એવી ધાર્મિક માન્યતા આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી છે. આ દિવસે આપણને માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ પ્રેમ, ભાઈ બહેનનો પવિત્ર સંબંધ, દાન, સેવા અને સદાચારનો સંદેશ પણ આપી જાય છે. આવો હતો કંઈક શ્રાવણ માસની પૂર્ણિમાનું મહત્ત્વ અને વિધાન. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આપ સૌને નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. જય માતાજી.